ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર 14 સપ્ટેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. 14 સપ્ટેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં આઈઆઈએમ અમદાવાદે તેનું પ્રથમ વૈશ્વિક કેમ્પસ ક્યાં ખોલ્યું છે? તો મિત્રો ગુજરાતનો પ્રશ્ન છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદે દુબઈ ખાતે તેનું પ્રથમ વૈશ્વિક કેમ્પસ ખોલ્યું. ડિટેલમાં માહિતી લઈએ. આઈઆઈએમ અમદાવાદે દુબઈમાં તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ ખોલ્યું, જેનું ઉદ્ઘાટન યુએઈના પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમ દ્વારા કરવામાં આવ્યું. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તેને ભારતીય શિક્ષણના વૈશ્વિકરણ તરફ એક મોટી છલાંગ ગણાવી છે. હાલમાં 8 થી 11 સપ્ટેમ્બર દરમિયાન વાર્ષિક સંયુક્ત કવાયત એક્સ સિયામ ભારત 2025 ક્યાં યોજાઈ? કવાયતનું નામ યાદ રાખવાનું છે. એક્સ સિયામ ભારત 2025 મિત્રો યોજાઈ છે થાઈલેન્ડ ખાતે. બરાબર. થાઈલેન્ડનું કેપિટલ છે બેંકોક, કરન્સી છે થાઈ બહત, પીએમ છે એનુટીન ચાર્ન વિરાકુલ. 3 નંબર છે. તાજેતરમાં નેપાળમાં વચગાળાની સરકારના વડાપ્રધાન તરીકે કોણે શપથ લીધા છે? તો મિત્રો સુશીલા કાર્કીએ નેપાળની અંદર વચગાળાની સરકારના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે સુશીલા કાર્કી. ડિટેલમાં માહિતી આપું મિત્રો. નેપાળની અંદર જેનજેડ આંદોલન થયું હતું. આ બધી જ વસ્તુ એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછવામાં આવશે. જેનજેડ આંદોલન અથવા તો નેપાળ જેનજેડ પ્રોટેસ્ટ 2025 આંદોલનનું મુખ્ય કારણ 5 સપ્ટેમ્બર 2025ના રોજ તત્કાલીન નેપાળ સરકારે 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, યુટ્યુબ, એક્સ વગેરે પર પ્રતિબંધ મૂકી દીધો. પ્રતિક રૂપે વન પીસ એનિમેનોસ્કલ ફ્લેગ ઉપયોગમાં લેવાયો. પરિણામની વાત કરીએ તો સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવ્યો. રાજકીય પરિવર્તનની વાત કરીએ તો પીએમ કેપી શર્મા ઓલીએ દેશ છોડીને ભાગી જવું પડ્યું. સુશીલા કાર્કી નવા અંતરિમ પીએમ બન્યા. હાલમાં સચિવાલય ગાંધીનગર ખાતે નવીનીકરણ કરાયેલી કુંજ વાટિકાનું કોના હસ્તે લોકાર્પણ કરાયું? તો મહિલા મંત્રી છે મિત્રો ભાનુબેન બાબરિયા. સચિવાલય ગાંધીનગર ખાતે ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓના બાળકોને સ્વસ્થ અને સલામત વાતાવરણ મળી રહે તે હેતુથી સચિવાલયના બ્લોક નંબર 10ના બીજા માળે કુંજ વાટિકા શિશુ સંભાળ કેન્દ્રનું સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા અને રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના હસ્તે લોકાર્પણ કરાયું હતું. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બલ્લેરના વર્તમાન પદાધિકારી, પુસ્તકલેખા, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, યોદ્ધા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ એટલે કે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો, તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર એમાં આવશે. હાલમાં કેન્દ્ર અને એડીબીએ કયા રાજ્યમાં પ્રવાસન માટે $126 મિલિયનના લોન કરાર પર હસ્તાક્ષર કર્યા? તો એ છે ઉત્તરાખંડ રાજ્ય. બરાબર. ટકાઉ પ્રવાસન અને ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર અને એશિયન ડેવલપમેન્ટ બેન્કે આ કરાર કર્યા છે. ઉત્તરાખંડનું કેપિટલ છે દેહરાદૂન, સીએમ છે પુષ્કરસિંહ ધામી, રાજ્યપાલ છે ગુરમીત સિંહ. હાલમાં ભારતે કયા દેશ માટે $680 મિલિયન અમેરિકી ડોલરના સહાય પેકેજની જાહેરાત કરી છે? તો મિત્રો, ભારત દ્વારા $680 મિલિયન અમેરિકી ડોલરના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે મોરિશસ ખાતે. બરાબર. મોરિશસ રાઈટ આન્સર છે. મોરિશસનું કેપિટલ છે પોર્ટ લુઇસ, કરન્સી છે મોર રૂપી, પીએમ છે મિત્રો ડૉક્ટર નવીન રામ ગુલામ. મોરિશસના વડાપ્રધાન ડૉક્ટર નવીન ચંદ્ર રામ ગુલામની મુલાકાત દરમિયાન જાહેર કરાયેલા $680 મિલિયન સહાય પેકેજ દ્વારા ભારત અને મોરિશસે પોતાના સંબંધોને મજબૂત બનાવ્યા છે. હાલમાં ભારતની બિન અશ્મિભૂત ઇંધણ વીજ ઉત્પાદન ક્ષમતા કેટલા ગીગાવોટ સુધી પહોંચી છે? તો 250 ગીગાવોટ. બરાબર. 250 ગીગાવોટ સુધી પહોંચી છે, જે તેના ગ્રીન એનર્જી સંક્રમણમાં એક મહત્વપૂર્ણ પગલું છે. 8 નંબર છે. તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા જ્ઞાન ભારતમ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું? તો મિત્રો, જ્ઞાન ભારતમ પોર્ટલ શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલનો ઉદ્દેશ્ય પ્રાચીન ભારતીય હસ્તપ્રતોના
ડિજિટાઇઝેશન અને જાળવણીને વેગ આપવાનો અને તેમાં સમાયેલ પરંપરાગત જ્ઞાનના પ્રસારને વધારવાનો છે. 9 નંબર છે, હાલમાં કયા રાજ્યમાં પલ્લાસ બિલાડીના પ્રથમ ફોટોગ્રાફિક પુરાવા મળી આવ્યા? તો પલ્લાસ બિલાડીના પ્રથમ ફોટોગ્રાફિક પુરાવા ક્યાં મળી આવ્યા? અરુણાચલ પ્રદેશ રાઈટ આન્સર થશે. બરાબર, અરુણાચલ પ્રદેશ ખાતે મળી આવ્યા છે. 10 નંબર છે, પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત રોજગાર મેળવનારા યુવાનોને કેટલા રૂપિયા સુધીનું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે? તો 15,000 સુધી. પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાનો ઉદ્દેશ્ય ઉત્પાદન ક્ષેત્ર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને તમામ ક્ષેત્રોમાં રોજગાર સર્જન, રોજગાર ક્ષમતા અને સામાજિક સુરક્ષા વધારવાનો છે. આ યોજનાના લાભો 1 ઓગસ્ટ 2025થી 31 જુલાઈ 2027 વચ્ચે સર્જાયેલી નોકરીઓ પર લાગુ થશે. આ યોજના નવા રોજગાર મેળવનારા યુવાનોને 2 હપ્તામાં ₹15,000 સુધીનું પ્રોત્સાહન અને નવી નોકરીની તકો ઊભી કરવા માટે નોકરીદાતાઓને પ્રતિ નવા કર્મચારી દીઠ 3,000 સુધીનું પ્રોત્સાહન પૂરું પાડશે. 11 નંબર છે, હાલમાં કયા શહેરને રામસર વેટલેન્ડ સિટીની માન્યતા મળી છે? તો મિત્રો રાજસ્થાનના ઉદયપુરને રામસર વેટલેન્ડ સિટીની માન્યતા મળી છે. 12 નંબરની વાત કરીએ તો હાલમાં ભારતે 2 દિવસીય કોસ્ટ ગાર્ડ ગ્લોબલ સમિટમાં ક્યાં ભાગ લીધો? તો ઇટાલીના રોમમાં. ભારત દ્વારા ઇટાલીના રોમમાં 2 દિવસીય કોસ્ટ ગાર્ડ ગ્લોબલ સમિટમાં ભાગ લેવામાં આવ્યો છે. ભારતે ઇટાલીના રોમમાં 2 દિવસીય કોસ્ટ ગાર્ડ ગ્લોબલ સમિટમાં ભાગ લીધો. ઇન્ડિયા કોસ્ટ ગાર્ડે 2027માં ભારતમાં યોજાનારી 5મી કોસ્ટ ગાર્ડ ગ્લોબલ સમિટની અધ્યક્ષતા કરવાનો પોતાનો ઈરાદો પણ જાહેર કર્યો છે. 13 છે, તાજેતરમાં ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ દ્વારા વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા લખનઉ, તિરુવનંતપુરમ, ત્રિચી, કોઝિકોડ અને અમૃતસર એમ 5 નવા એરપોર્ટ પર ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. 14 નંબર છે, તાજેતરમાં કયા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને 27 વર્ષ અને 3 મહિનાની સજા ફટકારવામાં આવી? તો મિત્રો બ્રાઝિલ રાઈટ આન્સર છે. બરાબર, અહીંયા ઓપ્શન નથી પણ તમે જોઈ લેજો. બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સાનોરોને બળવાના કાવતરામાં સંડોવાયેલા હોવાનું જણાવતા 27 વર્ષ અને 3 મહિનાની જેલની સજા ફટકારી છે. હાલમાં કયા દેશે વિશ્વના પ્રથમ AI જનરેટેડ સરકારી મંત્રીની નિમણૂક કરી? તો મિત્રો અલ્બેનિયા રાઈટ આન્સર છે. આ છે મિત્રો AI ઇમેજ. અલ્બેનિયાએ વિશ્વના પ્રથમ AI સરકારી મંત્રીની નિમણૂક કરી છે, જેનો ઉદ્દેશ્ય દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાનો છે. ડિજિટલ સહાયકનું નામ ડાયલા છે. શું છે? DIELLA છે. અને જાન્યુઆરીથી તે લોકોને ઓનલાઈન સરકારી સેવાઓ કેવી રીતે એક્સેસ કરવી તે પૂછી રહ્યું છે. હાલમાં 11મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન ઇન્ડિયા રિજન કોન્ફરન્સ 2025 ક્યાં યોજાઈ? તો મિત્રો એ યોજાઈ છે બેંગલુરુ ખાતે. બરાબર, બેંગલુરુ. આયોજન કર્ણાટક વિધાનસભા અને CPA ઇન્ડિયા રિજન દ્વારા કરવામાં આવ્યું. આ કોન્ફરન્સની થીમ વિધાનસભાઓમાં ચર્ચા અને ચર્ચા, જાહેર વિશ્વાસનું નિર્માણ, જાહેર આકાંક્ષાઓને પૂર્ણ કરવી છે. તેનું ઉદ્ઘાટન લોકસભા સ્પીકર ઓમ બિરલા દ્વારા કરવામાં આવ્યું હતું. 17 નંબર છે, હાલમાં બ્રિટનના પ્રિન્સ હેરીએ ઘાયલ સૈનિકોને મદદ કરવા માટે કયા દેશની મુલાકાત લીધી? તો મિત્રો એની મુલાકાત લીધી છે યુક્રેન દેશની. બ્રિટનના પ્રિન્સ હેરીએ રશિયા યુક્રેન સંઘર્ષ વચ્ચે આંતરરાષ્ટ્રીય એકતાનો સંકેત આપવામાં ઘાયલ યુક્રેનિયન સૈનિકોને ટેકો આપવા માટે કીવની અચાનક મુલાકાત લીધી. કીવ યુક્રેનનું કેપિટલ છે. તો મિત્રો વાત કરીએ ડિવિઝનની. 13 સપ્ટેમ્બર રિવિઝન. રાષ્ટ્રીય વન શહીદ દિવસ 11 સપ્ટેમ્બરે મનાવે. હાલમાં કોને મરણોત્તર PV નરસિંહ રાવ મેમોરિયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો? મનમોહન સિંહને. અવકાશ સંશોધનમાં ભારતે કેટલા વિશ્વ વિક્રમો બનાવ્યા? 9. હાલમાં ગુજરાત ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો વધારો કરાયો? 2%. હાલમાં કયા રાજ્યના રાજ્યપાલને મહારાષ્ટ્રના રાજ્યપાલનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો? ગુજરાત રાઈટ આન્સર છે. હાલમાં જોનાસ ગહર સ્ટોરે કયા દેશના વડાપ્રધાન તરીકે બીજી મુદત જીતી છે? નોર્વે. તાજેતરમાં પ્રથમ વિદેશી અટલ ઇનોવેશન સેન્ટર ક્યાં શરૂ કરવામાં આવ્યું? UAEમાં. નાઇજીરિયામાં ભારતના આગામી હાઈ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? અભિષેક સિંઘની. હાલમાં કયા મંત્રાલયે આદિ સંસ્કૃતિ ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ શરૂ કર્યું? જનજાતીય. કોણે કોલકાતા મેટ્રોના નવા રૂટનું ઉદ્ઘાટન કર્યું? નરેન્દ્ર મોદી રાઈટ આન્સર છે. તાજેતરમાં NSE દ્વારા ગવર્નિંગ બોર્ડના ચેરમેન તરીકે શ્રીનિવાસ ઇજેન્ટીની નિમણૂક કરાઈ. કયા દેશમાં દેશભક્તિ દિવસ મનાવવામાં આવ્યું? અમેરિકા. વર્લ્ડ કપ 2025 માટે ICC હાલમાં
કયું અભિયાન શરૂ કર્યું? વિલ ટુ વિન. હાલમાં કોણ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા? લેરી એલિસન. હાલમાં જારી વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગ 2025માં કોણ ટોપ પર રહ્યું છે? સ્વિટ્ઝરલેન્ડ. તાજેતરમાં કોણે તેમની ચોથી પુસ્તક ડિફરન્ટ બટ નો લેસની જાહેરાત કરી? અનુપમ ખેરે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, ગુજરાત રાજ્ય કક્ષાના 76માં વન મહોત્સવની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી? ખેડા. રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં કયા રાજ્યની વિધાનસભામાં ધર્માંતરણ વિરોધી બિલ પસાર કરવામાં આવ્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.